નમસ્કાર, ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું સોનલ। તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે 3 પ્રધાનો લોકસભાની ચૂંટણી લડી શકે છે। મહત્વપૂર્ણ કહી શકાય કે રાજ્ય સરકારના 3 પ્રધાનો ચૂંટણી લડી શકે છે। બનાસકાંઠાથી પરબત પટેલને ચૂંટણી લડાવાય તેવી શક્યતા સેવાઈ રહી છે। તો ગુજરાત ભાજપ સરકારના 3 મંત્રીઓને મળી શકે છે લોકસભાની ટિકિટ। તો પોરબંદરથી જયેશ રાદડિયા ચૂંટણી લડી શકે તેવી સંભાવના છે। લોકસભા ચૂંટણી જીતવા ભાજપની નવી ફોર્મ્યુલા અપનાવી હોય તેવું લાગી રહ્યું છે। રાજ્ય સરકારના 3 પ્રધાનો ચૂંટણી લડી શકે છે। બનાસકાંઠાથી પરબત પટેલ ચૂંટણી લડે તેવી શક્યતા સેવાઈ રહી છે। પાટણથી દિલીપ ઠાકોર ચૂંટણી લડે તેવી શક્યતા સેવાઈ રહી છે। પોરબંદરથી જયેશ રાદડિયા ચૂંટણી લડે તેવી શક્યતા સેવાઈ રહી છે। લોકસભા ચૂંટણી જીતવા ભાજપે એક નવી ફોર્મ્યુલા અપનાવી હોય તેવું લાગી રહ્યું છે। તો મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા સોનલ અનડકર આપણી સાથે જોડાઈ ગયા છે। જી સોનલ, ગુજરાત ભાજપ સરકારમાં 3 મંત્રીઓ લોકસભાની ચૂંટણી લડી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, શું છે વધુ માહિતી? જે રાજ્ય સરકારના 3 પ્રધાનો જે છે તે ચૂંટણી લડી શકે તેવી એક સંભાવના જોવાઈ રહી છે। ખાસ કરીને બનાસકાંઠાથી પરબત પટેલ, પાટણથી દિલીપ ઠાકોર અને પોરબંદરથી જયેશ રાદડિયા ચૂંટણી લડે તેવી એક સંભાવના જોવાઈ રહી છે। બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો તે ઠાકોરોનું પ્રભુત્વ ધરાવતી બેઠક છે અને સાથે સાથે નટુજી ઠાકોર જેની એક ઉમેદવાર તરીકે પેનલમાં તેમનું નામ છે, તેઓ સ્થાનિક ન હોવાથી તેમનો વિરોધ થઈ શકે છે તેવી એક સંભાવના જોઈ રહી છે। ઠાકોર સમાજને પ્રભુત્વ મળી રહે તે માટે થઈને પ્રધાનોને ચૂંટણી લડાવવામાં આવે તેવું જોવાઈ રહ્યું છે। બીજી બાજુ મંત્રી પરબતભાઈ પટેલની વાત કરીએ તો તેઓ બનાસકાંઠાથી ચૂંટણી લડી શકે તેવી એક સંભાવના જોવાઈ રહી છે। ચૌધરી સમાજને ટિકિટ આપવી પડે તેવી એક શક્યતા જોવાય છે। જ્ઞાતિઓનું સમીકરણ બેઠકોમાં લોકસભાની બેઠકો માટે ખાસ અગત્યનું ગણાતું હોય છે। આવા સંજોગોમાં જ્ઞાતિ આધારિત ટિકિટ વહેંચણી અંતર્ગત જે પરબતભાઈ પટેલ અને આ 3 જે મંત્રીઓ છે તેમને ટિકિટ આપવામાં આવે તેવી એક સંભાવના જોવાઈ રહી છે। ખાસ કરીને પરબતભાઈ નિર્વિવાદિત ચહેરો છે અને ચૌધરી સમાજના આગેવાન હોવાથી બનાસકાંઠામાંથી તેમને લડાવાય તેવી શક્યતા છે। જી સોનલ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો ગુજરાત ભાજપ સરકાર 3 મંત્રીઓને લોકસભાની ટિકિટ આપી શકે છે તેવી શક્યતા સેવાઈ રહી છે। તો જયેશ રાદડિયા, દિલીપ ઠાકોર અને પરબત પટેલને ભાજપ સરકારમાં લોકસભાની ટિકિટ આપી શકાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। તો પાટણથી દિલીપ ઠાકોર ચૂંટણી લડે તેવી શક્યતા સેવાઈ રહી છે। તો પોરબંદરથી જયેશ રાદડિયા ચૂંટણી લડે તેવી શક્યતા સેવાઈ રહી છે। મહત્વનું કહી શકાય કે લોકસભા ચૂંટણી જીતવા અંગે ભાજપે એક નવી ફોર્મ્યુલા અપનાવી હોય તેવું લાગી રહ્યું છે। તો રાજ્ય સરકારના 3 પ્રધાનો ચૂંટણી લડી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। બનાસકાંઠાથી પરબત પટેલ ચૂંટણી લડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। તો પાટણથી દિલીપ ઠાકોર ચૂંટણી લડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। તે ઉપરાંત પોરબંદરથી જયેશ રાદડિયા ચૂંટણી લડે તેવી શક્યતા સેવાઈ રહી છે।